નમસ્કાર મિત્રો. આજે આપણે એક આગલો ટોપિક કે જેની અંદર આપણે સમજશું કે ROCE અને ROE આ બેનું મહત્વ શું છે અને ફાઇનાન્સિયલ કંપનીનું કઈ રીતે આપણે જોઈ શકીએ છીએ એ બેના મહત્વપૂર્ણ મુદ્દો આપણે ROCE અને ROE એ બંનેને સમજવાનો ટ્રાય કરીશું. તો ROE એટલે શું? તો કે રિટર્ન ઓન ઇક્વિટી. અને ROCE એટલે શું? તો રિટર્ન ઓન કેપિટલ ઇક્વિટી. બંને કહેવા એ માંગે છે કે તમને ઇક્વિટી ઉપર રિટર્ન કેટલું મળશે. કોઈ પાસે 100 ઇક્વિટી છે તો એનું તમને કેટલું રિટર્ન મળશે એનું કેલ્ક્યુલેશન કરીને અહીંયા આપણને બતાવે છે. શું કેલ્ક્યુલેશન છે, કેવી રીતે છે, એનો બંનેનો આપણે ખાલી ફરક સમજીશું. ROE ઓનલી નેટ પ્રોફિટ અને શેર હોલ્ડર ઇક્વિટી આ બંનેનું કેલ્ક્યુલેશન કરીને જ કરે છે. કેટલી નેટ પ્રોફિટ હોય છે એને ડિવાઈડ બાય શેર હોલ્ડરની ઇક્વિટી એને ગુણ્યા એટલે જે ટકાવારી આવે એ ટકાવારી મળી. હવે જે રિટર્ન ઓન કેપિટલ ઇક્વિટી છે એની અંદર ઇક્વિટી પ્લસ ડેપ્થ બંનેનું કેલ્ક્યુલેશન કરશે. ઓનલી ઇક્વિટી લીધું હતું, ઇક્વિટી પ્લસ ડેપ્થ બંનેનું આપણે કેલ્ક્યુલેશન કરીશું. કેટલી લોન છે, શું છે એ બધું આપણે ગણતરી કરીશું. ટોટલ રિટર્ન તમને કેટલું મળે છે એ આપણે રિટર્ન ઓન ROCE ની અંદર તમને મળી જશે. અને ખાલી તમને નોર્મલ જોવું હોય એ ROE ની અંદર મળી જશે. મતલબ કે ROE અને ROCE એ એક પ્રમાણ બતાવે છે જેટલી ટકાવારી એમની ઊંચી હશે એટલી કંપની સ્ટ્રોંગ હશે અને એટલું રિટર્ન એ આપણને વધારે આપશે. અત્યારે થોડુંક આ પાર્ટ છે એ આપણને કન્ફ્યુઝિંગ લાગશે કે શું છે, કેવી રીતે છે, પણ નોર્મલ તમે એટલું મગજમાં રાખો કે આ અમાઉન્ટ જેટલી વધારે એટલી કંપની સારી. મીન્સ કે જે આપણે બીજા બધા પેરામીટર ચેક કરીશું એમાંની એક આપણે ROE અને ROCE બંનેને એક સ્ટેજ ઉપર આપણે એનું કેલ્ક્યુલેશન કરીશું. બધાને સાથે મળીને પછી આપણે જોઈશું. તો વધારે ડેપ્થમાં આપણે નથી જવું આ કન્સેપ્ટની અંદર. ROE અને ROCE હંમેશા પોઝિટિવ હોવું જોઈએ અને એક સામાન્ય રીતે આપણે કેલ્ક્યુલેશન કરીએ વધારે મગજ ના વાપરીને તો મિનિમમ 10%. બીજી પણ આપણે સાથે ફંડામેન્ટલ ચેક કરીશું, પણ ખાલી જ્યારે ROE ROCE ચેક કરવાનું હોય 10% નીચે જો એ બંને આપણને કંપની મળતી હોય અહીંયાથી જ રિજેક્ટ કરી નાખવાની કે ભાઈ આ કંપનીમાં આપણે રોકાણ નથી. ઓકે, ચાલો ઠીક છે. તો હવે ટૂંકું ને ટચ ROE ROCE અહીંયા જ રાખીશું. હવે આગલા બીજા વિડીયોમાં આપણે બીજા નાના નાના કયા પોઈન્ટ છે એને સમજીશું. ચાલો, જય શ્રી કૃષ્ણ.